દોસ્તો વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. જો કે બહુ ટાઈમ પછી વિડીયો નાખી રહ્યો છે, 2-3 દિવસ થઈ ગયા બ્લોગ વિડીયો નાખી નહોતો એટલે માટે. બટ આ બ્લોગ વિડીયો નથી, બહુ વિચારે મેં કીધું બ્લોગ બનાવ પણ મેં કીધું બ્લોગ બનાવીને શું ફાયદો, કીધું જ્યાં સુધી જે કામ કરવા માટે વિડીયો ચાલુ કરે, જે સાયકોલોજી સ્ટુડન્ટ્સ માટે અને જેટલા પણ સાયકોલોજીના નવા જે લોકો સાયકોલોજીમાં ઇન્ટરેસ્ટ લે છે એના લગતા વિડીયોઝ બનાવવાના હતા મારા. પણ હું બ્લોગ વિડીયોઝ બનાવી કરી રહ્યું છું ને બી સાયકોલોજી પર ટોપિક પર કોઈ બી વિડીયો નથી બનાવેલો નથી મેં બિલકુલ. તો મસ્ત આજે વિચાર કર્યો છે કે સાયકોલોજીના જેટલા ટોપિક્સ હોય એના પરથી હવે કંઈક વિડીયો બનાવવાનું શરૂ કરીશું. બટ સૌપ્રથમ પેલી વાત કરી લઈએ કે સાયકોલોજી સબ્જેક્ટ જ્યારે કોઈ લે છે સ્ટુડન્ટ, તો એના આગળ કઈ પ્રોબ્લેમ સોલ્વ કે ફેસ કરવી પડતી હોય એના વિશે થોડી ચર્ચા કરીશું આજે. વધારે નહીં, આગળ એના પર એક પ્રોપર વિડીયો બનાવીશું, કઈ પ્રોબ્લેમ હોય અને સોલ્યુશન કઈ રીતે લાવી શકાય સ્ટુડન્ટ. બટ આજે થોડી ચર્ચા એક જ ટોપિક પર ચર્ચા કરીશું કે જો તમે ગુજરાતની અંદર રહેતા હોય અને ગુજરાત યુનિવર્સિટી અથવા બીજી કોઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે જે બહુ સારી સારી યુનિવર્સિટી છે એની અંદર તમે ગુજરાતીની અંદર જો મનોવિજ્ઞાન સબ્જેક્ટ લેતા હોય અને એની અંદર તમે ગ્રેજ્યુએશન કરો છો અને તમે પછી આની અંદર માસ્ટર બી કરો અને પછી આગળ જઈને તમે જોબ લેવા જાઓ, ત્યાં બી અપ્લાય કરો, કોઈ કોર્સ કરો સાયકોલોજીની અંદર અથવા તો કોઈ બી અલગ રીતે ટ્રાય કરો છો અલગ અલગ જગ્યાએ અલગ અલગ ફિલ્ડની અંદર સાયકોલોજીની અંદર જોબ લેવાનું. પણ ત્યાં તમને સૌથી મોટી પ્રોબ્લેમ એક જ આઈને ઊભી થઈ છે, જો તમે ગુજરાતી મીડિયમની અંદર કરીને આવ્યા હશો તો તેમાં કોઈ વેલ્યુ નથી ત્યાં. આ રિયાલિટી છે. તમને સરસ રીતે મનોવિજ્ઞાન આખું આવડે છે, તમને બધું મોડું છે, બધી થિયરી મોડે છે, બધું જ પ્રેક્ટિકલી નોલેજ બી છે એક પ્રકારનું તમને, ચલો માની લઈએ કે નોલેજ બી છે. બટ ત્યાં પ્રોબ્લેમ આવી જશે તમારી ઇંગ્લિશ સ્પીકિંગની. જો ઇંગ્લિશ સ્પીકિંગ સારું નહીં હોય તમારું તો પછી એવું થશે કે તમારી કોઈ વેલ્યુ નથી રહેતી. હા, તમને એવી જગ્યાએ જોબ મળી જશે જ્યાં મીન્સ કે બહુ લિમિટેડ અથવા ઓછી સેલરીમાં તમારે પછી કામ કરવું પડે. તમારી ભલી યોગ્યતા સારી હોય પણ જો તમને ઇંગ્લિશ નથી આવડતું તો તમે નથી સારી જોબ, પૈસા નથી સારી મળતી, સેલરી સારી નથી મળી શકતી. આ રિયલ ડાર્ક ફેક્ટ છે સાયકોલોજીના સ્ટુડન્ટ માટેનું. આ ખાસ યાદ રાખવાનું. આ મારો પોતાનો અનુભવ છે. જો તમને મનોવિજ્ઞાનની અંદર તમને બહુ સરસ આવડે છે પણ જો તમે ઇંગ્લિશ સારું નથી સમજી શકતા, ઇંગ્લિશ બોલી નથી શકતા તો પછી આ ફિલ્ડની અંદર કોઈ ચાન્સ નથી તમે આગળ ગ્રો વધારે કરી શકો. હા, તમે એવો કોઈ તુરમ ખાન જેવું હોય કોઈ કે ના ભાઈ હું ગુજરાતીમાં જ કરીશ, ગુજરાતીમાં જ આગળ વધીશ અને મને ઇંગ્લિશને હું નહીં ટચ કરું. એટલે આપણે કહેવત છે ને કે ઇંગ્લિશના માનો પ્રેમ તો નહીં પણ માસનો પ્રેમ તો આપણે આપી શકીએ. પણ હું એક કહેવાય ને કે એડવાઇસ પણ આપીશ અને એડવાઇસ ના અપાય એઝ અ કાઉન્સલર, બટ એડવાઇસ એટલે જે લોકો સજેશન કરીશ કે જે લોકો અત્યારે બીએની અંદર અથવા એમએની અંદર હોય અને જે લોકોના સાયકોલોજી સબ્જેક્ટની અંદર જો જોબ કરવાની જ હોય, એવું નથી સાયકોલોજીની અંદર તમે ગમે તે જાઓ અત્યારે તમે જોબ માટે ઇંગ્લિશ કમ્પલસરી છે. જો તમારે ઓફિસ વર્કની કરવું હોય તો બી નોર્મલ ઇંગ્લિશ તમને આવડવું જુઓ. જો તમને ઇંગ્લિશ નથી આવડતું એ તો પછી તમે એ થોડો ડિસએડવાન્ટેજ રહે છે કે તમને એ જોબ નથી મળી શકતી. આ મારો પર્સનલ અનુભવ છે. કે મેં જોબ કરી હતી બીએ, જ્યારે મારું બીએ ખતમ થયું તે મેં સૌ પ્રથમ સાયકોલોજીની અંદર જ્યારે જોબ લેવા માટે અપ્લાય કરવાની શરૂઆત કરી અને મને એક જગ્યાએ જોબ મળી તો એ લોકોએ ટોટલી આખું ઇન્ટરવ્યૂ ભલે બીએ બેઝ ઉપર હતી બટ ટોટલી ઇન્ટરવ્યૂ ઇંગ્લિશ બેઝ હોય છે. જો તમે કોન્ફિડન્ટલી ઇંગ્લિશ નથી બોલી શકતા તો બહુ ઓછા ચાન્સીસ હોય છે કે તમને જોબ મળે. હા, રેર કેસની અંદર એ લોકોને બહુ જરૂરિયાત હોય ને તમારી બહુ પ્રતિભાશાળી હોય તમે અને તમને એટલો કોન્ફિડન્સ હોય કે તમે ઇંગ્લિશ હેન્ડલ કરી લેતા હોય તો તમને જોબ મળી શકે. પરંતુ આ સૌથી મોટું ડિસએડવાન્ટેજ હોય છે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કે તમને જો ઇંગ્લિશ નથી આવડતું મનોવિજ્ઞાન વિષયની અંદર અથવા તમે ઇંગ્લિશમાં શાંતિથી વાત બી નથી કરી શકતા કે સમજી નથી શકતા સામેવાળો વ્યક્તિ શું કહી રહ્યું છે તો જોબ મળવાની સંભાવનાઓ બહુ ઓછી થઈ જાય છે. પછી એટલા પણ વિદ્યાર્થીઓ જો એમએની અંદર હોય કે બીએની અંદર હોય એટલા લોકોએ ફરજિયાત એટલું ધ્યાન રાખવાનું છે કે તમે ઇંગ્લિશની ઉપર થોડી પકડ બનાવો. એવી થિયરી મતલબ કે તમને જેટલે પણ કોર થિયરી છે સાયકોલોજી, સ્કૂલ ઓફ સાયકોલોજી છે, ખબર છે કે સંપ્રદાયો છે અથવા તેના જેટલા પણ થિયરીઓ જ આપેલી છે એ લોકોનો તમે ઇંગ્લિશમાં રીડ કરવાનું અને સમજવાનો ટ્રાય કરો તો જોબ મેળવવાની સંભાવનાઓ બહુ જલ્દી વધી જતી હોય છે સાયકોલોજી ફિલ્ડની અંદર. એટલે હું માનું છું કે જો તમને તમારું સ્કિલ હોય, નોલેજ હોય, પ્લસ જો તમને ઇંગ્લિશ આવડતું હોય તો બહુ સરસ રીતે તમે શીખી શકો છો. કે સ્કિલ લેંગ્વેજ
અને હવે ઇંગ્લિશનો એક લેંગ્વેજ તરીકે નહીં જોવાતું ભારતની અંદર. હું ઇન ગુજરાતની વાત નહીં કરું, ભારતની અંદર પણ હવે લેંગ્વેજ એ તરીકે નથી જોવાતું, એને એક સ્કિલ તરીકે જોવામાં આવે છે ઇંગ્લિશની અંદર. તો તમને સ્કિલ એ ઇંગ્લિશ નથી આવડતું મતલબ કે તમે તમારા માટે બહુ ડિસએડવાન્ટેજ છે. તો તમે બી શીખો. હા, મે બી આના પછીનો જે વિડીયો હશે હું ટ્રાય કરી રહ્યો છું કે હું ઇંગ્લિશમાં મારું બી થોડું ઓછું ઇંગ્લિશ છે, મને કે કમ્ફર્ટેબલ વિથ ઇંગ્લિશ, બટ એટલું બધું નથી ફ્લુઅન્ટલી થઈ રહ્યું મારું ઇંગ્લિશ. તો મેં ટ્રાય કરી રહ્યો છું કે એક સિરીઝ ચાલુ કરું જેની અંદર હું કમ્પ્લીટલી હિન્દી ઇંગ્લિશ ત્રણેય બધું મિક્સ કરીશ, હું ઊંધિયું કરી શકું શાંતિથી. બટ મેન કોર થિયરી છે, હું એને ઇંગ્લિશમાં એક્સપ્લેન કરું અને હું ખુદ બી શીખવું. અત્યારે હું ઘણું બધું શીખી રહ્યો છું. અત્યારે આ મારો લર્નિંગ ફેઝ છે, જેથી તમારો બી લર્નિંગ ફેઝ જ હશે. આ લર્નિંગ ફેઝમાં હું શીખી રહ્યો છું ઘણું બધું. તો જે લોકોને નથી ફાવતું એ શીખો ઇંગ્લિશ, ધીમે ધીમે શરૂઆત કરો. ભલે સ્ટાર્ટિંગની અંદર બહુ તકલીફ પડશે, મેં ખુદ 6-7 મહિનામાં જોઈ કાઢી છે ઇંગ્લિશ માટે. તો મને થોડીક એટલી ઇમ્પ્રુવમેન્ટ થઈ ગઈ છે, હું ટોક કરી શકું ઇંગ્લિશની અંદર. બટ જો ગાઈસ તમારે શીખવું હોય તો ટ્રાય કરો શીખવાનું, બીજો કોઈ રસ્તો જ નથી. અત્યારે જાત મહેનત જિંદાબાદ રહો. અને આ ફિલ્ડ એવી છે કોઈ ભરોસો હોતો નથી. આપણે આની અંદર કઈ જોબ્સ હોય કઈ જગ્યાએ એપ્લાય કરી શકો, અને આખી એક રોડ મેપ છે આપણી જોડે મેં તૈયાર કરેલો છે. બધું જ BA માટે સ્ટુડન્ટ માટે શું શું કરી શકે, MS સ્ટુડન્ટ શું શું કરી શકો, બધું જ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. જો વિડીયો આ રીતે જોતો હોય તમારે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. જો ઇન્ફોર્મેશન જોઈતી હોય સાયકોલોજી સબ્જેક્ટની અંદર શું કરું, હું વાત કરું ગુજરાતના સ્ટુડન્ટની વાત કરું, ઇંગ્લિશ મીડિયમ નહીં પણ જે લોકો ગુજરાતી મીડિયમની અંદર ભણતા હોય છે એ લોકો કઈ રીતે જોબ મેળવી શકે એના માટેનો વિડીયો છે. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને કોઈ બી સાયકોલોજી સબ્જેક્ટ રિલેટેડ કોઈ બી ક્વેરીઝ હોય, કોઈ બી પ્રશ્ન હોય, કમેન્ટ ધરાધર કરો, હું કમ્પ્લીટ જવાબ આપીશ તમને લોકો. ચલો, જય હિન્દ.